ગુજરાતમાં એલેટ શુક્ર ગ્રહનું ભ્રમણ જોઈને અંબાલાલ પટેલે તારીખ સાથે સ્થળ સાથે છાતીના પાટિયા ફાડી નાખે તેવી ભયંકર આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે। આગામી કલાકોમાં ગુજરાતની અંદર વાતાવરણની અંદર જોવા મળશે મોટા ફેરબદલ। રાજ્યની અંદર ઘોર અંધકાર સાથે રીતસરનું મેઘ તાંડવ ગુજરાતમાં વરસેલું જોવા મળી શકે છે। ગુજરાતની અંદર વાદળો ફાટેલા જોવા મળી શકે છે। નવી સિસ્ટમના કારણે ગુજરાતમાં મકાનો તણાતા જોવા મળશે। પગ નીચે રેલા આવવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। એક બાદ એક નવી સિસ્ટમો ગુજરાતની અંદર બંગાળની ખાડીમાંથી સક્રિય બનીને ગુજરાત તરફ દિશા દર્શાવવામાં આવી રહી છે। નવી સિસ્ટમોની અસર અને ગુજરાત રાજ્યમાં અટકેલું ચોમાસું વિરામ બાદ હવે ફરી એકવાર સક્રિય બનેલું જોવા મળ્યું છે। ગુજરાતની અંદર પાછલા 5 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હોય તેવા માહોલ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે વરસાદી સિસ્ટમ સક્રિય થઈને મધ્ય ભારતના વિસ્તારમાંથી આ સિસ્ટમ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે। સિસ્ટમની ગતિની સાથે જ ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે અંધકાર ફેલાયેલો જોવા મળ્યો છે। વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર ત્રાટકવા માટે આગળ વધી રહ્યું છે। સાથે સાથે રાજ્યના અનેક ભાગોની અંદર અત્યારે ઝાપટા પડી રહ્યા છે। એ ઉપરાંત રાજ્યની અંદર બંગાળની ખાડીમાંથી આગળ વધતી સિસ્ટમ અને હિન્દ મહાસાગરમાંથી આવી રહેલી સિસ્ટમ છે તેમની અસરો ગુજરાતની અંદર મેઘ તાંડવ થવાને લઈને દર્શાવવામાં આવી ગઈ છે। મિત્રો સાથે મિત્રો જો તમે ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં, તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું ગામ અને તમારું નામ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। ગુજરાતની અંદર મેઘરાજાની તીવ્ર અસરો વધતી હોવાના કારણે ફરી એકવાર જોર ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે। અરબ સાગરમાંથી આવી રહેલી તોફાની પવનો સાથે ગુજરાતમાં એ તોફાની પવનો છે તેમની ગતિવિધિના કારણે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે રાજ્યની અંદર, જેમની ઝડપ 60 કિલોમીટરથી લઈને 70 કિલોમીટરની ઝડપે અરબ સાગરના દરિયામાંથી ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાત સાથે ટકરાયેલા જોવા મળી રહ્યા છે। સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 17 તારીખથી લઈને ગુજરાતની અંદર 24 ઓગસ્ટ દરમિયાન અમુક ક્ષેત્ર ભિન્ન વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે જાણકારી આપી છે। મિત્રો અત્યારે ગુજરાત ઉપર વાદળોનું ઝુંડ આવેલું હોય તેવો માહોલ છવાયો છે। વાદળોના ઝુંડની સાથે પવનની ઝડપો પણ ગુજરાતની અંદર વધતી જોવા મળી છે। સાથે સાથે અત્યારે ફરી થંડરસ્ટોર્મ એક્ટિવિટી છે તે સક્રિય થઈ છે, જેમના કારણે બંગાળની ખાડીમાંથી ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે। એટલે કે મિત્રો ભારતના પશ્ચિમ બંગાળના જે લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે ભુવનેશ્વર ધાણવડ લાગુ વિસ્તારની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમનું દબાણ સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે અને આ લો પ્રેશર સિસ્ટમ ધીમી ગતિએ હવે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે। હાલ ગુજરાતની અંદર પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આ શ્રાવણ માસની સાથે સાથે આશ્લેષા નક્ષત્ર અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યું છે અને આ નક્ષત્રની અંદર આગામી 17 તારીખથી છે તે આ નક્ષત્ર સમાપ્ત થવા જઈ રહ્યું છે અને મિત્રો 17 તારીખ બાદ એટલે કે મિત્રો મઘા નક્ષત્રની શરૂઆત ગુજરાતમાં જોવા મળી શકે છે, પરંતુ આશ્લેષા નક્ષત્ર પૂરું થાય એ પહેલાં પણ છેલ્લા અઠવાડિયામાં અત્યારથી લઈને હવે વરસાદ વિરામ લેતો જોવા મળ્યો છે, જેવું સંપૂર્ણ કવર કરી લે એટલે ફક્ત એક અઠવાડિયામાં સંપૂર્ણ 7 દિવસનો વરસાદ છે પડી શકે છે અને મેઘરાજા છે તે મન મૂકીને આ વર્ષે છે તે 7-8 દિવસ બાદ વરસાદ પડી શકે છે। વાતાવરણની અંદર અત્યારે એક બાદ એક ફેરફાર થતો જોવા મળી રહ્યો છે। ગુજરાત ઉપર અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। સાથે મિત્રો જેના કારણે ગુજરાતના વિવિધ ભાગોની અંદર વરસાદની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાને લઈને જાહેર કરવામાં આવી છે આગાહી। ગુજરાતના વિવિધ વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતો માટે એક નવી આગાહી છે તે પણ અત્યારે બહાર પાડવામાં આવી છે। શુક્ર ગ્રહનું ભ્રમણ જોતા અત્યારે મિત્રો કૃષિ પાકોની અંદર રોગ આવવાની શક્યતા પણ અંબાલાલ પટેલે ખેડૂતો માટે દર્શાવવામાં આવી છે। બાગાયતી પાકોની અંદર અત્યારે કીડા છે તે ઈંડા મૂકે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે।
સાથે મિત્રો અત્યારે જંતુનાશક દવા છંટકાવ કરવા માટે પણ અત્યારે અંબાલાલ પટેલે છે તે સહાય કરી છે, એટલે કે મિત્રો તેવા ચેતવણી આપી છે. રાજ્યની અંદર પંથકોમાં અત્યારે વધુ પ્રમાણમાં આગાહી દર્શાવવામાં આવી રહી છે. અનેક વિસ્તારમાં અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે. અત્યારે મિત્રો શુક્ર ગ્રહનું ભ્રમણને જોતા ગુજરાતની અંદર આગામી 7 દિવસોમાં ફરી એકવાર મેઘ તાંડવ થવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીમાંથી આગળ વધેલી સિસ્ટમ અત્યારે ગ્વાલિયર વિસ્તારની અંદર અથડાવા જઈ રહી છે. ગ્વાલિયરના વિસ્તારની અંદર એક સિસ્ટમનું સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને એ પણ તેમના લાગુ વિસ્તારમાં છે તેમની અસર જોવા મળી રહી છે, જેના કારણે હવે કલાકોની અંદર આજે ગાજવીજ સાથે ગુજરાતની અંદર મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે પવનોની તીવ્રતા સાથે ફરી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે. આમ રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર મેઘરાજા ફરી એકવાર છે તે ખમૈયા કરે તેવા એધાન પણ જોવા મળી રહ્યા છે. ફરી એકવાર છે તે બારે મેઘ ખાંગા થતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે આહવા વિસ્તારની અંદર, નવસારી જિલ્લાની અંદર, સુરતના જિલ્લાની અંદર, તાપી નવસારી લાગુ વિસ્તારની અંદર, બારડોલી પંથકની અંદર, અત્યારે વ્યારા પંથકની અંદર અત્યારે ફરી એકવાર સિસ્ટમ સક્રિય થઈ છે. ડેડીપાડા વિસ્તારની અંદર, ભરૂચ વિસ્તારની અંદર, કસોંબા વિસ્તારની અંદર, ઉમરપાડા વિસ્તારની અંદર, એ બધા દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે. દહેજ વિસ્તારની અંદર અત્યારે ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારે કડાકા ભડાકા થશે વીજળીના, જેમના કારણે આજે થંડરસ્ટોર્મ એક્ટિવિટી અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધતી જોવા મળી છે. ભારે ગાજવીજ સાથે રીતસરનું દક્ષિણ ગુજરાતમાં છે તે આભ ફાટેલું જોવા મળી શકે છે. આજે રાજ્યની અંદર વડોદરા જિલ્લાની અંદર, અમદાવાદ જિલ્લાની અંદર 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી શકે છે. ટેમ્પરેચરની અંદર 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો રાજ્યની અંદર જોવા મળી શકે છે. રાજ્યની અંદર હવે વાદળોના ઘેરાવા સાથે અત્યારે ઠંડક છવાયું વાતાવરણ પણ સર્જાઈ ગયું છે, જેમના કારણે આજે અમદાવાદ જિલ્લાની અંદર, ધોળકા વિસ્તારની અંદર, નડિયાદ વિસ્તારની અંદર, ખંભાત વિસ્તારની અંદર, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા જિલ્લાની અંદર, લુણાવાડા વિસ્તારની અંદર, પંચમહાલ, મહીસાગર વિસ્તારની અંદર પણ ફરી એકવાર વરસાદી સિસ્ટમ જામી છે. મેઘરાજાની તીવ્ર અસરોને જોતા આજે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજા છે તે ફરીથી આજે રીતસરનું આભ ફાટેલું જોવા મળી શકે છે. ઠેર ઠેર પંથકોમાં વીજળીના ચમકારાની સાથે બંગાળની ખાડીમાંથી આવતી લો પ્રેશર સિસ્ટમ ગુજરાતની અંદર ગમે ત્યારે અથડાવા જઈ રહી છે. કચ્છના વિસ્તારની સાથે આજે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ અત્યારે ભારે જોર વધતું જોવા મળ્યું છે, જેમાં પણ આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ છવાયો છે. ભારે વરસાદની પણ આગાહી અત્યારે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારમાં કરવામાં આવી છે, અનુમાન દર્શાવવામાં આવ્યું છે, જેમાં પણ આજે પોરબંદર, ભાણવડ, જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારની અંદર, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લાની અંદર વાદળોના ઘેરાવા સાથે અત્યારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે. વેરાવળ, ઉના વિસ્તારની અંદર, મહુવા પંથકની અંદર, અલંગ દરિયાકાંઠાના વિસ્તારની અંદર મેઘરાજાનું જોર વધી રહ્યું છે. મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટની અંદર, જામનગર જિલ્લાની અંદર પણ અંધકાર સાથે પવનોના ઝડપોને કારણે મિત્રો અરબ સાગરમાંથી આવી રહેલા અત્યારે પવનો સૌરાષ્ટ્રની અંદર છે તે અત્યારે ભારેથી લઈને તીવ્ર અસરો દર્શાવવામાં આવી છે. આમ રાજ્યની અંદર વાતાવરણની અંદર અત્યારે મોટા ફેરબદલ થતા જોવા મળી રહ્યા છે. મેઘતાંડવ જોવા મળ્યું છે. કચ્છના વાતાવરણની અંદર પણ અત્યારે મોટા ફેરબદલ થયા છે. મેઘરાજાનું જોર અત્યારે વધતું જોવા મળ્યું છે. નડિયાદ, લખપત, ખાવડ, બારડોલી, ગાંધીધામ, રાપર વિસ્તારની અંદર ફરી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે. કચ્છના વિસ્તારની અંદર પણ આ સિઝન દરમિયાનનો સૌથી વધારે 80% વરસાદ છે તે આ સિઝન દરમિયાન કચ્છના લાગુ વિસ્તાર છે ત્યાં પડી ચૂક્યો છે. મિત્રો આ સિઝન દરમિયાન અત્યારે આબોહવાના પરિવર્તનના કારણે અત્યાર સુધી સૌથી વધારે વરસાદ કચ્છના ભાગોમાં આ વર્ષ દરમિયાન પડી ચૂક્યો છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર પણ અત્યારે રાજસ્થાન તરફથી, ઉદયપુર તરફથી આવતી સિસ્ટમ ભેજયુક્ત પવનોના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં અત્યારે મોટા ફેરબદલ થતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. હવામાનમાં ફેરફાર થવાના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા લાગુ વિસ્તારની અંદર સાથે મિત્રો કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર મેઘતાંડવ થવાને લઈને આગાહી કલાકો માટે દર્શાવવામાં આવી છે. સાથે 18 તારીખથી લઈને 24 તારીખ સુધીમાં ગુજરાતમાં ફરીથી ભયંકર ધોધમાર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. નવા રાઉન્ડના એધાન ગુજરાતમાં જોવા મળી શકે છે, જેના કારણે ઠેર ઠેર પંથકોમાં ભયંકરથી લઈને અતિભારે વરસાદ પડવા અંગે પણ આગાહી દર્શાવવામાં આવી ગઈ છે. મિત્રો સાથે મિત્રો અત્યારે જો વાત કરીએ તો અત્યારે આખા ગુજરાતમાં પંથકોમાં છે તે વાદળછાયું વાતાવરણ જામ્યું છે. આગામી કલાકોમાં ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવો વરસાદ જોવા મળી શકે છે એમની ઉપર મિત્રો જો જિલ્લા પ્રમાણે માહિતી મેળવી તો જેમાં આજે પવનની ગતિવિધિના કારણે રાંધનપુર, પાલનપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર, થરાદ,
લાગુ વિસ્તાર છે। સાથે મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર, ઉત્તર ગુજરાતની અંદર પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાથે મિત્રો કચ્છના લાગુ વિસ્તારમાં પણ સાયક્લોનિક સિસ્ટમ લો પ્રેશર એરિયા મધ્ય ભારતમાંથી લઈને ગુજરાત તરફ ધીમી ગતિ હવે આગળ વધતું જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ હવે એક નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં અરબ સાગરમાંથી તોફાની પવનો હવે આગળ વધતા જોવા મળી રહ્યા છે, જેના કારણે આજે મેઘરાજાનું જોર વધતું જોવા મળ્યું છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર આજે પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે। ઘાતક પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે। સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓ સુધી સિસ્ટમ આવીને ટકરાયેલી જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર જો આગાહી કરવામાં આવે તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર રીતસરનું મેઘટાંડો જોવા મળી શકે છે। સાથે આજે દાહોદ, છોટાઉદેપુર, લુણાવાડા, ગોધરા વિસ્તારની અંદર, બારડોલી વિસ્તારની અંદર, અમદાવાદ જિલ્લાની અંદર, ધોળકા, નડિયાદ, ખંભાત વિસ્તારની અંદર ફરીથી એકવાર મેઘરાજા પોતાનું સંક્રમણ દર્શાવતા જોવા મળી રહ્યા છે। તોફાની પવનો અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે। ગુજરાતની અંદર ભારેથી લઈને ભયંકર પવનની ગતિવિધિ સાથે આજે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સાથે મિત્રો અનેક છૂટા છવાયેલા પંથકોમાં ફરી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે તેવા પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે। દાહોદ જિલ્લાની અંદર, છોટાઉદેપુર જિલ્લાની અંદર, મહીસાગર વિસ્તારની અંદર અત્યારે ભયંકર વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે। કચ્છના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવન અત્યારે અથડાયેલા જોવા મળી રહ્યા છે। કચ્છની અંદર ફરી એકવાર સિસ્ટમની અસરો જોવા મળી રહી છે। કચ્છની અંદર લખપત, ખાવડ, ગાંધીધામ, બારડોલી, નડિયાદ વિસ્તારની અંદર ફરી એકવાર છે તે સિસ્ટમ સક્રિય બની છે। વરસાદના નવા રાઉન્ડ પગલે અત્યારે અરબ સાગરમાંથી તોફાની પવનો હવે ગુજરાત તરફ ધીમી ગતિએ આગળ વધતા હોય તેવો પણ માહોલ છવાઈ ગયો છે। આજથી લઈને આગામી 5 દિવસ ગુજરાતમાં જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે આગાહી પણ દર્શાવવામાં આવી છે। મિત્રો અત્યારે મઘા નક્ષત્ર આવવાનું છે, એટલે કે મિત્રો 17 તારીખ બાદ ફરીથી એકવાર મઘા નક્ષત્રની શરૂઆત થશે અને ગુજરાતની અંદર છે તે ફરી એકવાર વરસાદની મોટી આગાહી દર્શાવવામાં આવી છે। મિત્રો આના કારણે અત્યારે શુક્ર અને શનિ ગ્રહનો છે તે અત્યારે તેમનો વિશિષ્ટ એટલે કે મિત્રો સંયોગ છે તે પ્રક્રિયા પ્રમાણે અત્યારે ગુજરાતની અંદર મેઘરાજાનું જોર વધતું જોવા મળી શકે છે। ગુજરાતના વિસ્તારોમાં અત્યારે પવનોની તીવ્રતા સાથે અરબ સાગરમાંથી આવી રહેલા પવનો ગુજરાત તરફ ફૂંકાવાના કારણે અત્યારે મોટી હલચલ સર્જાયેલી જોવા મળી છે। ઘાતક પવનો બંગાળની ખાડીમાંથી આગળ વધીને અરબ સાગરમાં આવીને મિત્રો એ સાયક્લોનિક એરિયા છે તે બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે મોટો ફેરબદલ થયો છે। કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। સિસ્ટમની અસર અત્યારે જોવા મળી રહી છે। સિસ્ટમને જોતા મિત્રો આજે બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી અત્યારે હલચલ સર્જાયેલી જોવા મળી છે। લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે। જેમ જેમ મઘા નક્ષત્રની શરૂઆત થશે તેમ તેમ ફરી એકવાર રાજ્યની અંદર ચોમાસું ફરી એકવાર પોતાનું રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કરી શકે છે। ગુજરાતની અંદર આગામી દિવસોમાં અનાધાર વરસાદ વરસવાને લઈને ગુજરાત ઉપર આગાહી દર્શાવવામાં આવી છે। ઓગસ્ટ મહિનાની અંદર જે વરસાદની ઘટ જોવા મળી હતી એ હવે રાજ્યની અંદર ચાલુ મહિનાની અંદર એટલે કે મિત્રો આ ઓગસ્ટ મહિનામાં છે તે હવે એ ઘટની છે તે સમાપ્તિ થઈ શકે છે અને સારા એવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે।